વેલકમ. હું મોનાલી સુથાર અને અમારા આ પ્લેટફોર્મ ઉપર તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ જે વિડીયો છે એ માત્ર ઇન્ટ્રોડક્ટરી વિડીયો છે, જેથી આજની ભાગતી ચાલતી અને સતત કન્ટેન્ટની દુનિયામાં તમે નક્કી કરી શકો કે તમારે જોડાવું કે ન જોડાવું. આ ચેનલ ઉપર આપણે પોશ એક્ટની વાત કરીશું. પોશ એક્ટ એટલે મહિલાઓની કામના સ્થળે જાતીય સતામણી કરવામાં આવે એને રોકતો અને એનાથી બચાવતો કાયદો છે, જે ઇન્ડિયા માટે આખા ઇન્ડિયામાં લાગુ પડે છે અને મેન્ડેટરી કાયદો છે. દરેકે દરેક ખૂણામાં, દરેકે દરેક જગ્યા જે કામનું સ્થળ છે, જ્યાં આગળ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થતા હોય અને 10થી વધારે એમ્પ્લોય કામ કરતા હોય, એ દરેકે જગ્યાએ આ કાયદો લાગુ પડે છે. અત્યારની દુનિયામાં આપણે વુમન એમ્પાવરમેન્ટ, ફેમિનિઝમ ઉપર વાત તો કરીએ છીએ, પણ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? આપણે મહિલાઓને આગળ વધારવાની વાત તો કરીએ છીએ, પણ શું એમને આગળ વધારવા સાથે એમને એ સુરક્ષા આપણે આપી છે કે કેમ? ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ વિષય ઉપર આપણે વાત કરીશું. સાથે પોક્સો ઉપર પણ આપણે વાત કરીશું, જે બાળકોનું સેક્સ્યુઅલ હરેસમેન્ટ. કોઈ બાળક એટલે 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ, ચાહે છોકરો હોય કે છોકરી હોય, એની સાથે કોઈ સેક્સ્યુઅલ અબ્યુઝ થાય છે, અડપલા થાય છે, કાં તો એવી કોઈ ઘટના બને છે, એ પોક્સો એક્ટ અંતર્ગત આવે છે. એ એક્ટને આપણે રોજે રોજના બનતી ઘટનાઓમાં એને કઈ રીતના ઉપયોગમાં લઈ શકીએ અને આજની ડિજિટલ દુનિયામાં જ્યાં બાળકોનું બાળપણ જે છે એ મોબાઈલના લીધે બહુ નાની ઉંમરે જ જતું રહે છે, ત્યારે રોજની જિંદગીમાં આપણે નોર્મલ માણસ તરીકે, આપણને કોઈ લીગલ ભાષા નથી આવડતી કે આપણે એવા કોઈ કન્ટેન્ટના એક્સપર્ટ નથી, ત્યારે આપણા બાળકોને ગુડ ટચ, બેડ ટચ વિશે, સેક્સ્યુઅલ અબ્યુઝથી બચાવવા માટે આપણે કઈ રીતના વાત કરી શકીએ, કઈ રીતના સમજી શકીએ અને એને ઓળખી કઈ રીતના શકીએ રોજે રોજના વિષયોમાં, રોજે રોજની ઘટનાઓમાં, એના ઉપર આપણે વાત કરીશું. સાથે મેન્ટલ હેલ્થ. આજે ડિજિટલના લીધે, સતત કન્ટેન્ટના લીધે સાચી ખોટી ઘટનાઓ અને સાચા ખોટા વિષયો ઉપર જાણે હરોળ લાગી છે. સાચા થઈ જવાની, બીજાને ખોટા સાબિત કરી દેવાની, ચાહે કોઈ પણ વિષય હોય, ફિલ્ડ ચાહે કોઈ પણ હોય, પણ સતત ને સતત આપણે આ વાયરલ અને ટ્રેન્ડિંગના ઘોંઘાટમાં ઉલઝાયેલા જ રહીએ છીએ. એમાં આપણી જે રોજની જિંદગી છે એમાં શાંતિ, ખુશાલી અને સુકૂન કઈ રીતના લાવી શકીએ? આપણે જોઈએ તો છીએ, આપણે બૂમો બરાડા પણ પાડીએ છીએ, પણ શું એનાથી સુકૂન મળી જાય છે? મનને વિચલિત કરી દેતા કન્ટેન્ટ રોજ જોવા, રોજ સાંભળવા, કોઈએ મારામારી કરી, કોઈએ ગાળાગાળી કરી, નાના બાળકે 8મા, 9મા, 10મામાં ભણતા છોકરાએ મનમાં અદાવત રાખીને હત્યા કરી નાખી, ચાકુ મારી દીધું, છડે ચોક. એવી બધી ઘટનાઓને આપણે કઈ રીતના આઈડેન્ટિફાઈ કરી શકીએ? આ તો માત્ર એક ઉદાહરણ છે. આવી તો બીજી કેટલીય ઘટનાઓ બનતી હશે જે વાયરલ નથી થતી, પણ થાય તો છે. આવી ઘટનાઓને થતી રોકવા માટે અને આવી કોઈ ઘટના આપણા નજીકમાં, આપણા ઘરમાં કે આપણી આજુબાજુમાં ન બને, એના માટે શું ધ્યાન રાખી શકીએ, કઈ રીતના રાખી શકીએ, એવા વિષયો ઉપર વાત કરીશું. ફેમિનિઝમ અને ડિજિટલ ઇન્ફ્લુઅન્સના લીધે સતત અને સતત એ ઘોંઘાટ રહે છે સાચા અને ખોટા સાબિત થવાની. સતત મહિલાઓ આગળ છે, પુરુષો પાછળ છે, આ સાચું છે, આ ખોટું છે, એવા વિષયો ઉપર, એવા દરેકે દરેક વિષયો પર, જેમાં આપણે દિવસના ભરપૂર કામથી, જવાબદારીઓથી થાકી અને કંટાળીને જ્યારે ઘરે આવીએ છીએ ત્યારે આપણી પાસે એટલી એનર્જી નથી બચતી આવા ગંભીર વિષયો ઉપર વાત કરવાની. આપણે લાઇટ કન્ટેન્ટ જોવા માંગીએ છીએ, આપણે હસી મજાક કરી અને વાતાવરણ હલકું રાખવા માંગીએ છીએ, પણ શું એનાથી જે આપણી જિંદગીના પ્રશ્નો છે એ સુલઝાઈ જશે? તો જવાબ છે ના. તો આપણે શું કરી શકીએ? આપણે આ ચેનલ ઉપર એવા જ વિષયો ઉપર નોર્મલ અને હલકી વાતો,
હલકી એટલે તમે લાઇટ રીતે એને સાંભળી શકો, કોઈ ઘોંઘાટ નહીં, કોઈ બૂમ બરાડા નહીં, પણ દરેકે દરેક વ્યક્તિના, સામાન્ય વ્યક્તિના જીવન સાથે એને કઈ રીતના કનેક્ટ કરી શકીએ અને કઈ રીતના આઈડેન્ટિફાઈ કરી શકીએ એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો તમને લાગતું હોય કે મહિલાઓની જાતીય સતામણી અટકાવવી અને દરેકે દરેક મહિલા સુધી, આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખૂણે ખૂણે ફેક્ટરીમાં કામ કરતા હોય કે પછી કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં હોય કે પછી અકાઉન્ટન્ટમાં હોય, દરેકે દરેક મહિલાઓ સુધી આ માહિતી પહોંચવી જોઈએ. દરેકે દરેક બાળકનું, છેવાડાના ગામ સુધીના બાળકની સાથે પણ આવી કોઈ ગંદી હરકત ન થાય જેને આખી જિંદગી માટે સ્કાર્સ આપી શકે છે, એ એની માનસિક હાલત બગાડી શકે છે, કોઈ ફૂલ જેવા બાળકનું ભવિષ્ય રોંધી નાખી શકે છે. એ અટકાવવું જોઈએ. અને જો તમને લાગતું હોય કે આજના આ ભીડભાડ ભરી જિંદગીમાં માનસિક શાંતિ શોધવી બહુ જ મુશ્કેલ છે, તો જોડાવો અમારી સાથે. આવી જ વાતો, આવી જ ગંભીર વિષયો ઉપર વાતો, એ પણ એકદમ સામાન્ય રીતે, એ પણ આપણે રોજના જીવનમાં કનેક્ટ કરી શકીએ એવી રીતના, વાયરલ અને ટ્રેન્ડિંગ નહીં, પણ એવી વાતો જે આપણને સુકૂન આપે. હું મોનાલી સુથાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ મી.